તો એના ઘરે ઠાકોરજી આવે એમાં મને કાંઈ ફાયદો નથી, પણ એ યશોદાજી બની ગયા. યશોદાજી એકવાર ઠાકોરજીને ખેલાવતા હતા, ગોદમાં હતા, અને ગોપીઓ આવી. એ કે માં લાવો, આજે અમે નથી રમાડ્યો, લાલા અમને આપો. એ કે એટલે ઠાકોરજીને કાળું ટપ્પું કરી દીધું માએ દીઠોના, કે લાલાને કોઈ નજર ન પડે. બધી ગોપીઓ ગોદમાં ઓલી કોણી મારે, હવે મને દે, હવે મને દે, જરાક રમાડે તે હવે મને આપ. તો એક સયાની ગોપી હતી ને એણે કીધું, એ કે માં એક જણોને કરતાં 15-20 જણા હોત તો અમારે બધાને ભાગે તો આવત. ત્યારે ઠાકોરજી સાંભળી લીધું અને અત્યારે મનોરથ પૂરા કર્યા. જેટલાના ઘરે ઠાકોરજી એટલા યશોદાના જણેલા, અને આપણે બધા યશોદાજી. એટલે હું બધાને જ કહું, તમે ઠાકોરજી પુષ્ટ કરાવો ને ખાલી મને ફોન કરજો. મારા યશોદાએ જ ભાછો એક જણો અને ગોપીના ભાગમાં આવ્યો. મારા વાલા નસીબ હોય નહીં, કરોડો જન્મોથી વિખૂટા પડેલા વલ્લભ આપણા માટે પધાર્યા. જો યદુકુળ હતું ત્યારે આપણે હતા ના, રઘુકુળ હતું ત્યારે હતા ના, વલ્લભકુળ છે તો આપણે છીએ ને. તો વલ્લભકુળ જ્યાં સુધી હોય અને આપણે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી ન હોય તો વલ્લભને ગમે? વલ્લભ જેટલાને પણ પુષ્ટ બ્રહ્મ સંબંધ દેતા અને ઓલા ઊભા રહેતા છે રાજ, હવે સિયા ગયા છે. વલ્લભ એક જ વાંકે, સ્વરૂપ સેવા પધરાવો અને સેવા કરો. કોઈને નથી કહ્યું મારી પાસે રહે, સિવાય કે 5. તો મારા વલ્લભ, આ વલ્લભનો મનોરથ કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર, એટલે તારે મંદિર જવાની જરૂર જ ન પડે. જો કોરોનામાં કેવા જખ મારીને બધા રાજી થતા હતા, ઈલાબેન ઠાકોરજી છે તે બહુ આનંદ. વરસાદની હેલી પડે અઠવાડિયું બહાર ન નીકળી શકે, ના ના આપણા ઘરે ઠાકોરજી છે ને આપણે તો રોજ સેવા કરીએ છીએ. આપણને ટાઈફોઈડ થયો હોય, મંદિરે ન જઈ શકીએ, પણ નાહી ધોઈને આપણે ઠાકોરજી પાસે જઈને કહીએ, જો ચરસ તો કરાવસ ને. દીકરાને લગ્ન હોય ને જાન આવી હોય તો મંદિર જવાય, ગામ ગાંડા ગણાય, પણ જાન આવે એ પહેલાં તો આપણે ઠાકોરજીને બધી સામગ્રી જે ત્યાં હોય એ બધી ધરાવીએ ને, લાડ લડાવીએ ને, શેરો ધરાવીએ ને, જરીના વસ્ત્રો ને, આભૂષણ ને, જેવો દીકરાનો સોનાનો ચેન કરાવ્યો હોય એવો ચેન ઠાકોરજીનો કરાવ્યો હોય ને, એવા કર્ણફૂલ ને એવા ઠાકોરજી ઠસ્સામાં હોય ને, દર્પણ દેખાડીએ તો આમ જાણે ઘોડીએ ચડાવ્યું આપણે આમ જોતા હોય, મૈયા મેં તો ઘોડી ચડુંગો. હા મારવાલા, તું તો ચડે જ ને. પણ આ બધું ક્યારે થાય મારવાલા? આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ ના આવે ત્યાં સુધી બધું અધૂરું, વ્રજ આવે ત્યારે મધુરું. ઘણા બિચારા વૈષ્ણવ આવે કે મારે તમારી ઘણી વાતો કરવી છે, પણ બાપા મારે કેવી રીતે કરવી? ટાઈમ ટેબલ ફિક્સ છે મારા વાલા. હવે ટાઈમ ટેબલની બહાર ને સમય તો મારા હાથમાં નથી. ઘણાને ખરાબ લાગે કે ઈલાબેન અમને કેવું કહે છે, પણ હવે એ બધી વાતો સાંભળવા, મારા સાસુના ઠાકોરજી હતા અને મારી બેનના આમ હતા અને મારે બધો ટાઈમ નથી માલા, મારી પાસે નથી ટાઈમ. બસ તમે યશોદાજી બની ગયા ને, હું રાજી. આ પળ અત્યારે મળી છે ને માણો. તમારા સાસુને આમ હતું ને તમારા મધરને આમ હતું ને તમે શું કામ ને? તમારોય ટાઈમ બગડે છે ને મારોય બગડે છે. અત્યારે કેવો આનંદ આવે, તમારા ઘર પ્રભુ પધાર્યા, તમે લાડ લડાવો છો. એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કે પહેલી વલ્લભ જયંતિ ચીલાબેન. તો હા મારવાલા. એ કે વલ્લભ ન હોત તો મારા ઘર ઠાકોરજી કોણ પધરાવી દેત? વલ્લભ ન હોત તો વલ્લભકુળ ન હોત.
વલ્લભકુળ ના હોત તો બ્રહ્મ સંબંધ કોણ દેત? બ્રહ્મ સંબંધ ન દેત તો ઠાકોરજી કોણ પુશ કરી દેત? તો વલ્લભકુળે આપણને યશોદાજી બનાવ્યા ને. મેં કીધું હા. તો કે પણ હજી મારા લગ્ન થયા 3 મહિના થયા શીલાબેન, મને કાંઈ આવડતું નહીં. તો વલ્લભ જયંતીએ મારે બધું બનાવવું હોય તો તમારે ઘરે આવું? મેં તો મારા વાલા, મારે વહુ ગઈ છે અને આ બધો ટાઈમ તો મારી પાસે નથી, કારણ કે એ બધું કરવા બેસું તો મારું આ રહી જાય. હવે જો ઘરમાં હોઈએ તો ઘરનું બધું અવર જવર આ તે, નોકર આવે ન આવે ને બધી કેટલી બળતરા હોય. પણ એનો ભાવ જોઈને હું બહુ રાજી થઈ. પછી મેં કીધું સાંભળ, તારે ઠાકોરજી સખડી આરોગે છે? મને કે ના. મેં કીધું દૂધગર આરોગે છે? મને કે ના. મેં તો શું સામગ્રી કરીશ કે? મને કે તમે હોલમાં સત્સંગ કર્યો ત્યારે કેટલી જાતની મિશ્રી કહેતા હતા ને? મેં કીધું હા. મેં જો ફોનમાં કહી દો તને. મેં કીધું જો કેસરવાળી કર. પછી કેવી રીતે કરવાનું એને સમજાવ્યું. ગુલાબ જળવાળી કર, ઇલાયચીવાળી કર, પછી સૂકો મેવો હોય ને એ ક્રશ કરી નાખ, એમાં ગુલાબ જળ પધરાવી અને એમાં બધી મિશ્રી રગદોળી નાખ. ગોલકંદવાળી કર. 11 જાતની કીધી. મને કે નાચવા માંડી ને ગાવા માંડી. મેં કીધું તારો ભાવ મને બહુ ગમ્યો કે પહેલી વલ્લભ જયંતિ, ઇલાબેન પહેલી વલ્લભ જયંતિ. તો મારા વાલા, પ્રભુ 11 જાતની મિશ્રી નથી જોતા, એનો ભાવ જોયો કે વલ્લભ જયંતિ છે, ભલે હજી ટાઈમમાં થતી હોય, લગ્ન થયા હજી તો હમણાં જ થયા, તો જે કહ્યું દૂધ મિશ્રી ધરાવ અને 4 દી તારા વર કરે, તો આવી રીતે બધા ભોગ ભેગા ધરી જારીજી પરવાના. તો રાજી થઈ ગઈ. હવે એ કે બસ હવે મને સમજણ પડી ગઈ. તમારે કહેવાનો આશય એ છે ઠાકોરજી ઘરમાં હોય ને તો લીલા લેર, નહીતર પછી સમજી ગયા ને. હવે કાલે આપણે કામવનની લીલાનું અનુસંધાન કર્યું. એમાં શ્રીકુંડની બેઠકનું પેલા રાજા બ્રહ્મ રાક્ષસ બન્યો હતો એની વાતને કાલે વિરામ આપ્યો. હવે આગળ અહીં શ્રી મહાપ્રભુજીની બેઠકની બાજુમાં ગુસાઈજીના બેઠક જે છે, ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ હતા. તે વિરક્ત હતા, તે અહીં રહેતા. મધુસૂદન દાસ હતા ને, એને કોઈક એવું કહ્યું કે 6 મહિના દૂધ પીને સર્વોત્તમ સૂત્રના પાઠ કરીએ તો વલ્લભ દર્શન આપે ને આપે છે. એણે કર્યું તો વલ્લભ નો પધાર્યા, ગુસાઈજી પધાર્યા. તો ગુસાઈજી એને સમાચાર પૂછે. તો એ ગુસાઈજીમાં અને વલ્લભમાં ભેદ સમજતો હતો. એહી તેહી ના કછું સંદેહ. ગુસાઈજી અને વલ્લભમાં કાંઈ ભેદ નથી. તો રાતના સ્વપ્નમાં વલ્લભે કહ્યું કે તે 6 મહિના સર્વોત્તમ સૂત્ર દૂધ પીને કર્યા. તું મનમાં ચિંતા કરશ કે તોય વલ્લભે દર્શન ન આવ્યા. ગુસાઈજી મારું અવર સ્વરૂપ છે, તો તું કેમ મને ને એને જુદા ગણે છે? એને હું બે એક જ છે. એનું અનુસંધાન અહીંયા છે. અહીં રહેતા ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ હતા. તે વિરક્ત હતા. તે અહીં રહેતા. શ્રી મહાપ્રભુજીને દૂધ ભોગ ધરતા. રાત દિવસ સર્વોત્તમ સૂત્રના પાઠ કર્યા કરતા. દૂધનો પ્રસાદ લઈ નિર્વાહ કરતા. મહાપ્રભુજીના સાક્ષાત દર્શન થશે પછી જ આ વ્રત છોડવાનો તેમનો મનોરથ હતો. વ્રજ યાત્રા કરતા ગુસાઈજી અહીં પધાર્યા. 3 દિવસ બિરાજીને ભાગવત પારાયણ કર્યું. મધુસૂદન દાસને રોજ દર્શન સેવા આપતા. વ્રતના સાધનથી મહાપ્રભુજીના દર્શનની હઠ ન રાખવા સમજાવ્યા.
પ્રભુ કોઈ સાધનથી ન મળે, કૃપાથી કે કૃપાજન્ય ભક્તિથી મળે. હઠથી પરિશ્રમ ન દેખાય. મધુસૂદન દાસે માન્યો નહીં, વ્રત ચાલુ રાખ્યો. ગુસાઈજી તો આગળ પધાર્યા. 6 માસ પછી મહોદર શ્રી મહાપ્રભુજીએ કોટિકંદપ લાવણ્યમય સ્વરૂપે દર્શન દીધા. આગ્રહ રાખનાર, આજ્ઞા ન મારનાર સાધન નિષ્ઠને પણ કૃપાથી કૃતાર્થ કર્યો. આ પાઠ કરવા છતાં સ્વરૂપ ન સમજાયું. શ્રી ગુસાઈજીમાં એણે ભેદ બુદ્ધિ કરી. ગુસાઈજી અને વલ્લભમાં કોઈ ભેદ નથી. આજ્ઞા ન માની, હઠ કરી, તેથી વિલંબ થયો. હઠ ન કરી હોત તો વિલંબ ના થાત. શ્રી મહાપ્રભુજી સ્વવંશ રૂપે પોતે જ બિરાજે છે. અત્યારના બાળકોમાં પણ વલ્લભ એ જ રીતે બિરાજે છે. પણ આપણી નિષ્ઠા હોવી જોઈએ. બાળકો આપણી આરે સહજ રીતે વર્તે એનો મતલબ એમ નહીં કે આપણે જેવા છે. એમનામાં વલ્લભનું 17મી પેઢીએ એ રક્ત બિરાજે છે, લોહી બિરાજે છે, એમનો વંશ બિરાજે છે. આજે પહેલાંમાં રજવાડા હતા ને, તો રાજાનો દીકરો રાજા જ થાય. પછી લોકશાહી આવી. તો વલ્લભ કુળ છે એ વલ્લભનો જ વંશ છે. એમાં ભેદ બુદ્ધિ રાખીએ તો દોષ આપણો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપો. વલ્લભને શ્રીજી બાબાએ આજ્ઞા કરી, વિવાહ કરો, હું નંદન તમે તાત. અમને તો ઈચ્છા એક ઉપજી, હું નંદન તમે તાપ. તો વલ્લભકુળમાં આજે પણ એ જ નિષ્ઠા રાખીએ. એક વૈષ્ણવ હતા ને, સોની હતા, પહેલાંની વાત છે. તો એના ભાઈ દગો કરીને બધું લઈ લીધું. પછી જેને દંડવત કરવા ગયા, પવિત્ર બારસે, ભાઈ ઢીલો કેમ રાગસ? વલ્લભ બધું જાણે, અંતર્યામી છે, કાંઈ નહીં કે. તો એની વહુએ કીધું આવું થયું છે. 3 કપડે નીકળી ગયા છે, એક રૂમમાં ભાડે રહે છે. સોનિકામ આવડે છે કે? હા. બાજુમાં શેઠ બેઠા હતા. આને 10,000 દો, સોનું લઈને સોનિકામ કરવા માંડ. મુંજાશો? ઠાકોરજી તો તારા દીધા કે નહીં? એ તો મારી પાસે જ છે. તો કેમ ગભરાશ? હવે એવી કળા કારીગરી કરે. તો એક મારવાડી શેઠે કીધું આપણે 2 ભાગમાં કરીએ. ભાગમાં કર્યું. એવો ધંધો વર્ષમાં જામ્યો. મારવાડી શેઠ કે તમે તમારું કરો, પણ અમને જે ડિઝાઇન છે ને એ બધી કારીગરી તમારે કરી દેવાની. ઓલા 10,000 તો દઈ દીધા. આ શેઠે કીધું ધીરે ધીરે આપજો. અને એણે પોતા દુકાનનું નામ જે એને કીધું ગભરા નહીં, એના નામ ઉપરથી પાડ્યો. તો પ્રભુ આપણી ચિંતા કરે જ છે. વલ્લભકુળમાં એ સામર્થ્ય છે જ મારા વાલા. આ તો મેં લૌકિક કીધું, મૂંઝાઈ ગયા હતા. બાકી અલૌકિકમાં તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. શ્રદ્ધાથી દર્શન આદિ કરતા ફળ થાય. મધુસૂદન દાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો. ગુસાઈજીમાં અને વલ્લભમાં ભેદ જાણ્યો ને. આપણે અત્યારે ભેદ જ જાણીએ, છોટો બડો ન જાણીએ. સબ અગ્નિ સ્વરૂપ. એક માના 2 દીકરા હોય કે 7 હોય, એની પાછળ માનું નામ એ જ આવે ને બાપાનું નામ એ જ આવે. ભેદ આપણે કરીએ છીએ. અમે આ ઘરના ને તમે આ ઘરના ને, એવું ન હોય. આપણે બધા વલ્લભના ઘરના છીએ. વ્યવસ્થા માટે ઠીક છે, 7 ઘર ને 7 ગાદી 7 સ્વરૂપ, એ વ્યવસ્થા છે. એ જુદા કરો નથી. લગ્ન પ્રસંગ હોય કે કાંઈ પણ હોય તો વલ્લભકુળ બધા કેવા આમ બિરાજતા હોય સાથે. આપણે દર્શન કરીને રાજી થઈ ગયો, હો દુનિયામાં આટલા બધા વલ્લભકુળ બિરાજે છે. એ તો બધા એક જ છે. આપણે બધા ભેદ બુદ્ધિ, જેવી રીતે મધુસૂદન દાસે કર્યું.
વલ્લભ કહે છે મારામાં ને મારા કોળમાં ભેદ બુદ્ધિ રાખો નહીં. અહીં સાથે ગોકુળનાથજી પણ છે. કામ વનમાં હંમેશા ભગવત લીલા છે એમ વિચારીને આપે ભાગવત પારાયણ સાપ્તાહ કરેલી. કોણે? ગોકુળનાથજી. અહીં સાથે ગિરધરજીના બેઠકજી છે. પાસે મહાપ્રભુજીના સંધ્યાવદનના પણ બેઠકજી છે. દેવકીનંદન આચાર્યજીના પિતાશ્રી શ્રી ગોવિંદ પ્રભુના બેઠકજી પણ સાથે છે. તો આ શ્રીકુંડના બેઠકની લીલાને વિરામ આપ્યો. હવે આપણે ચિંતનિકા